નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ ઓફિશિયલ. ચાલો આજે આપણે ભણવાનું છે વર્બ. ઓલરેડી આપણે નાઉન અને પ્રોનાઉન ભણી ગયા છીએ, જેના અંદર તમને થરોલી ફૂલ ફ્લેજમાં ટોપિકને સમજાવ્યા છે. આજે આપણે ભણવાનું છે પાર્ટ્સ ઓફ સ્પીચમાં સૌથી મહત્વનો. જોવા જઈએ તો ગ્રામર ટોપિકમાં, ઇંગ્લિશ ગ્રામરમાં સૌથી મહત્વનો જે ટોપિક કહેવાય એ છે વર્બ. તો આજે આપણે વર્બ ભણવાનું છે. એકચ્યુઅલી વર્બ શું છે? ઇટ ઇઝ લાઈક એન્જિન, રાઈટ? કોઈ પણ ગાડી હોય તો એમાં જે એન્જિનનું કામ છે એવું જ કાંઈક કામ આપણા વર્બનું ઇંગ્લિશમાં છે. દરેક સેન્ટેન્સમાં વર્બ હોવો જરૂરી છે, ત્યારે જ કોઈ સેન્ટેન્સ આપણું કમ્પ્લીટ સેન્ટેન્સ બને છે. સમજાય છે? તો આજે આપણે ભણવું છે કે આ એન્જિન છે એ કઈ રીતે આપણને આપણા ઇંગ્લિશમાં વધારે પાવરફુલ બનવામાં મદદ કરશે. શરૂ કરીએ આપણે. સૌપ્રથમ તેની ડેફિનેશન જુઓ. The words used to show the action or state of being. Show the action or state of being. The words, ऐसे words मतलब એવા શબ્દો કે જે શું શો કરે છે? used to show, દિખાને કે લીએ, જો દેખાડવા માટે, તો કે એક્શન અને સ્ટેટ ઓફ બીંગ, કોઈ ક્રિયા દર્શાવવા માટે, અથવા સ્ટેટ ઓફ બીંગ મતલબ હોવાપણાની સ્થિતિ રજૂ કરવા માટે આપણે આ વર્ડને જે યુઝ કરીએ એ વર્ડ આપણા શું છે? તો એ આપણા વર્ડ છે વર્બ છે, રાઈટ? તો આ એક્શન હોય, લાઈક જો અહીં એક્ઝામ્પલ લખીએ આપણે. એક્શન કેવી હોઈ શકે? પ્લે, લર્ન, એક્સેપ્ટ, વોક, રાઈટ, રીડ, અન્ડરસ્ટેન્ડ, રન. તો આવા જે વર્ડ છે કે જે કોઈ એક્શન રિપ્રેઝેન્ટ કરે છે, તો એ શું છે આપણા? એ આપણા વર્બ છે. અને બીજી વસ્તુ કે હોવાપણાની સ્થિતિ રજૂ કરે, સ્ટેટ ઓફ બીંગ. એટલે શું મતલબ? ત્યાં કોઈ ડાયરેક્ટલી આપણને કોઈ ક્રિયા નથી દર્શાવતા, રાઈટ? કે કોઈ વર્ડ વાંચી અને આપણને ખબર પડે કે આવી ક્રિયા થઈ રહી છે એવી ખબર નથી પડતી, પણ ત્યાં આપણને કંઈક એવા શબ્દો આપે છે કે જે દર્શાવે છે કે આવું હતું અથવા આવું છે, રાઈટ? જેમ આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું, રાઈટ? તો છું. હી ઇઝ અ ડોક્ટર, તે ડોક્ટર છે. ઇઝ, તે ડોક્ટર છે, રાઈટ? તો આ સ્ટેટ ઓફ બીંગ કહેવાય. શું કહેવાય? હોવાપણાની સ્થિતિ રજૂ કરે છે. હી વોઝ અ રનર, તે રનર હતો. હી વોઝ અ રનર, ભૂતકાળની વાત થઈ ગઈ, રાઈટ? પરંતુ હતો, તો આવા શબ્દો છે. છું, છે, હતો, હતા, રાઈટ? ની પાસે. તો આવા શબ્દો જે છે એને શું કહેવાય છે? સ્ટેટ ઓફ બીંગ કહેવાય છે, રાઈટ? ક્લિયર થાય છે? તો આપણે આ વસ્તુને આપણે જોવાની છે કે આ વર્બ છે એ આપણને કઈ રીતે મદદરૂપ થાય છે આપણા ઇંગ્લિશમાં સેન્ટેન્સ બનાવવા માટે, રાઈટ? બેઝિકલી જુઓ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, આવું કંઈક આપણું કોઈ પણ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર હોય છે. ઓકે, વાત કરીએ તો વર્બ છે એક પ્રકારે શું છે? એક એન્જિન છે. મતલબ કે એના વગર સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ કેવું છે? તો કામ કરી શકશે નહીં, રાઈટ? આ વર્બ છે, ઓકે, એ ફક્ત ને ફક્ત એક જ આવે એવું નથી. મતલબ કે વાક્યમાં ફક્ત એક જ વખત વર્બ આવે નહીં, રાઈટ? આપણી પાસે સિમ્પલી આપણે સમજીએ કે આપણી પાસે 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, અથવા કહી શકીએ કે એરોપ્લેન છે, રાઈટ? તો એ તમામમાં એન્જિન અલગ અલગ હોય. ક્યાંક નાનું એન્જિનની જરૂર પડે, રાઈટ? સ્મોલ સેન્ટેન્સીસ હોય તો એમાં નાનું એન્જિન મતલબ કે નાનું વર્બ જોઈશે, ચાલી જશે. બટ મોટું હશે તો વર્બ મોટું જોશે. મતલબ કે સેન્ટેન્સ હેવી હશે તો એમાં સેન્ટેન્સમાં વર્બની જરૂર પડશે, અને ઘણી વખત એક કરતાં વધારે વર્બની પણ જરૂર પડશે. ક્લિયર થાય છે? સમજીએ આપણે. જુઓ, આઈ એમ અ ટીચર, આ એક વાક્ય થયું. આઈ એમ અ ટીચર, રાઈટ? સેકન્ડ સેન્ટેન્સ, હી went to Delhi. He went to Delhi. આ બીજું સેન્ટેન્સ થયું. હજી એક સેન્ટેન્સ જુઓ. I am teaching English. I am teaching English. 3 સેન્ટેન્સ મેં લખ્યા છે. ક્લિયર થાય છે? તો જુઓ, 3 સેન્ટેન્સમાં પહેલા સેન્ટેન્સમાં ફક્ત એમ આવ્યું, મતલબ કે આ નાના નાના જે આપણી પાસે વર્બ છે એમાંથી એક આવ્યું. સિમ્પલ સેન્ટેન્સ છે, એમાં મોટા એન્જિનની જરૂર નથી. મતલબ કે
સાદું વર્બ વાપરીને તમે વાક્ય બનાવી શકો છો. બીજું, હી વેન્ટ ટુ દિલ્હી. વેન્ટ મતલબ ગો નું V2 ફોર્મ છે. ઓકે, તો આ વેન્ટ છે એ કેવું છે તો કે એ પણ એક વર્બ ફોર્મ છે, મેઇન વર્બ છે, રાઈટ. એક વર્બથી વાક્યમાં આપણું કામ ચાલી ગયું. પછી જો આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ, અહીંયા જો એમ અને ટીચિંગ, અહીંયા બે વર્બ વાપર્યા છે આપણે. તો વાક્યમાં આપણે અહીંયા બે વર્બની જરૂર પડી. ક્લિયર થાય છે? શું હું ઇંગ્લિશ ભણાવી રહ્યો છું, તો અહીંયા આપણે કોઈ એવી ક્રિયા બતાવી છે કે જે હાલ ચાલુ છે, રાઈટ. તો સ્પેશિયલ કેસમાં આપણે શું કરવું પડે તો એક કરતાં વધારે ક્રિયાપદ તમારે બતાવવા પડે, રજૂ કરવા પડે, જેથી કરીને વાક્ય તમારું કેવું બને, મિનિંગફુલ બને. ક્લિયર થાય છે? તો આજે મેં તમને વાત કરી કે વાક્યમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટથી જે વાક્ય બને છે, ઓકે, એના અંદર ઘણી વખત સબ્જેક્ટ ન હોય, ફક્ત વર્બ અને ઓબ્જેક્ટ હોય તો બી ચાલે. ઘણી વખત ઓબ્જેક્ટ ન હોય, સબ્જેક્ટ અને વર્બ હોય તો બી ચાલે. બટ વર્બ હંમેશા વાક્યમાં હશે, હશે અને હશે, રાઈટ. તો આ વર્બ શું છે? વર્બ ઇઝ લાઈક એન્જિન. એક એન્જિન છે કે જેના વગર ગાડી નહીં ચાલે, મતલબ કે વાક્ય બનશે નહીં. તો આને હવે આપણે ફરીથી સમજીએ કે આના કેવા કેવા પ્રકારો છે, મતલબ કે વર્બના કેવા કેવા પ્રકાર છે. આપણું એન્જિન છે એ નાનું કેવું હોય, મોટું કેવું હોય અને વધારે વખત વપરાય તો કેવા હોય, એ પ્રકારે આપણે વર્બના પ્રકાર સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વર્બના પ્રકારમાં સૌથી મહત્વના એવા બે પ્રકાર, ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ. જો ટ્રાન્ઝિટિવ વર્બ શું કહે છે તો એવા ક્રિયાપદો જે કર્મને સાથે લઈને આવતા હોય અથવા તો કર્મની સાથે વપરાતા હોય, બરોબર. મતલબ કે તમે એવા ક્રિયાપદનો ઉપયોગ ક્યારેય કર્મ વગર, કર્મ એટલે કે ઓબ્જેક્ટ વગર કરી શકશો નહીં, રાઈટ. ઓબ્જેક્ટ વગર કરી શકશો નહીં. ગુજરાતીમાં ટ્રાન્ઝિટિવ વર્બને આપણે કહીશું સકર્મક ક્રિયાપદ. સકર્મક ક્રિયાપદ. ઓકે, જો અહીંયા વાક્ય જોશો એટલે સમજાઈ જશે. રોહન કોટ, રોહનને પકડ્યો, પણ કોને? રોહન કોટ અ થીફ, રોહને ચોરને પકડ્યો, રાઈટ. આ રીતે વાક્યને આપણે પૂરું કરી શકીએ, રાઈટ. રોહન કોટ અ થીફ. નિશા સેન્ટ, નિશાએ મોકલ્યું, પણ શું મોકલ્યું? તો વાક્ય અહીંયા અધૂરું લાગે છે ને. તો એ વાક્ય પૂરું કરવા માટે, મતલબ કે વાક્યમાં કર્મ વગર જો એ વાક્ય પૂરું ન લાગતું હોય તો એવા સેન્ટેન્સમાં જે ક્રિયાપદ વપરાણા હોય એ શું હોય આપણા? એ સકર્મક ક્રિયાપદ હોય. એટલે અહીંયા સેન્ટ છે એ શું છે? સકર્મક ક્રિયાપદ છે, એટલે અહીંયા કર્મ આવવું જરૂરી છે. નિશા સેન્ટ અ મેઇલ, નિશા સેન્ટ અ મેઇલ. તો અહીંયા આ જે અ મેઇલ છે એ શું છે? આપણું ઓબ્જેક્ટ છે. શું છે? ઓબ્જેક્ટ. મતલબ કે કર્મ છે કે જેનાથી આપણું વાક્ય કેવું છે? કમ્પ્લીટ લાગે છે. ઓકે, તો અહીંયા સેન્ટ અને કોટ મતલબ કે એવા વર્બ કે જેની અંદર કર્મ મહત્વનું છે અથવા તો કર્મ વગર વાક્ય ઇનકમ્પ્લીટ લાગે છે, તો એવા આપણા તમામ ક્રિયાપદને શું કહીશું આપણે? સકર્મક અથવા ટ્રાન્ઝિટિવ વર્બ્સ. હવે જુઓ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ્સ કેવા છે? ઓપોઝિટ સકર્મકની જગ્યાએ આ કેવા છે? બધા અકર્મક ક્રિયાપદ છે. શું નામ છે ગુજરાતીમાં એનું? અકર્મક ક્રિયાપદ. મતલબ કે એવા વર્બ, એવા ક્રિયાપદ કે જેની અંદર તમારે કર્મની જરૂર પડતી નથી. મતલબ એવા ક્રિયાપદ જેમાં કર્મ વગર વાપરી શકાય એવા વર્બ છે આ, રાઈટ. એવા ક્રિયાપદો છે. હી રન્સ, તે દોડે છે. હી રન્સ, તે દોડે છે, બરાબર. તો ત્યાં કોઈ તમને વર્બની, તમારે ત્યાં કોઈ ઓબ્જેક્ટની જરૂર નથી પડતી. ખબર પડે છે? બીજું જો દે આર સ્લીપિંગ, તેઓ સૂઈ રહ્યા છે. તેઓ સૂઈ રહ્યા છે, બરાબર. તો આવા વાક્યમાં પણ તમારે ક્યાંય અહીંયા કર્મ મતલબ કે ઓબ્જેક્ટની જરૂર નથી પડતી. તો આવા જે વર્ડ છે, આવા જે ક્રિયાપદ છે એ શું છે? આપણા ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે, રાઈટ. તો ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ ખૂબ જ ઇઝી પ્રકારના વર્બના પ્રકાર છે, જેમાં આપણે કર્મનો ઉપયોગ કરીશું અથવા તો જેમાં કર્મની જરૂર પડે છે એવા ક્રિયાપદ જેને કર્મની જરૂર પડે છે એ ટ્રાન્ઝિટિવ છે. એવા ક્રિયાપદ કે જેને કર્મ જરૂર નથી પડતી એ આપણા ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે. ક્લિયર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ફાઇનાઇટ વર્બ્સ અને ઇનફાઇનાઇટ વર્બ્સ. ફાઇનાઇટ વર્બ્સ શું છે? તો ફાઇનાઇટ વર્બ્સ મતલબ કે તમે એવા ક્રિયાપદનો ઉપયોગ કરો કે જેના અંદર તમારે ટેન્સના નિયમો મુજબ ફેરફાર કરવા પડે. જેમ કે હી સ્પીક્સ ઇંગ્લિશ, તો વાક્યમાં જુઓ મેં અહીંયા સ્પીક્સ એવું લખ્યું, ક્રિયાપદની પાછળ એસ લગાડ્યું, કારણ
કે મારું સબ્જેક્ટ સિંગ્યુલર છે એટલા માટે દેખાય છે. આ જો મારું સબ્જેક્ટ છે એ બદલી જાય, મતલબ કે સિંગ્યુલરનું પ્લુરલ થાય, તો મારે અહીંયા સ્પીકનું શું કરવું પડે? સ્પીક કરવું પડે, મતલબ કે એસ હટાવવો પડે. તો ટેન્સના નિયમ મુજબ મારે અહીંયા ફેરફાર કરવો પડે. ક્લિયર થાય છે? એ જ રીતે દે આર પ્લેઇંગ ફૂટબોલ નાવ, દે મારું પ્લુરલ સબ્જેક્ટ છે તો એના આધારે મારે અહીંયા આર લગાડવું પડ્યું છે. ખ્યાલ પડે છે? પણ માનો કે મારું અહીંયા સબ્જેક્ટ સિંગ્યુલર હોય તો મારે અહીંયા ફેરફાર કરવો પડે. ખ્યાલ પડે છે? મતલબ કે ટેન્સના નિયમ અહીંયા લાગુ પડે છે. માનો કે શબ્દ અહીંયા નાવ છે એની જગ્યાએ મેં ધેન કરી નાખ્યું હોય તો પણ મારે શું કરવું પડે? તો આરની જગ્યાએ મારે વર લખવું પડે. તો ત્યાં ટેન્સના નિયમો લાગે છે. ટેન્સના કારણે મારે મારા સબ્જેક્ટને આધારે શું કરવું પડે છે? તો કે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે છે અથવા કરવો જરૂરી છે. એટલા માટે એવા જે આપણા ક્રિયાપદો છે એને શું કહેવાય? આપણે ફાઇનાઇટ વર્બ્સ, રાઈટ. બીજું છે આપણી પાસે ઇનફાઇનાઇટ વર્બ્સ. શું છે? ઇનફાઇનાઇટ વર્બ્સ. એવા ક્રિયાપદ જેમાં ટેન્સના નિયમોને આધારે કોઈ ફેરફાર થતો નથી. મતલબ કે તમારા વાક્યમાં તમારું સબ્જેક્ટ ગમે તેવું ફરી જાય, પરંતુ અહીંયા જે તમે વર્બ વાપર્યા છે એમાં કોઈ ફેરફાર નહીં થાય, રાઈટ. સ્વિમિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ, સ્વિમિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ. તો આ જે સ્વિમિંગ છે એ અહીંયા ક્રિયાપદ તરીકે નથી, રાઈટ. છે ક્રિયાપદ, છે વર્બ જ, રાઈટ, પણ અહીંયા વર્બનું કામ નથી કરતું. એટલા માટે ત્યાં કોઈ ફેરફાર થશે નહીં. એટલા માટે એને ઇનફાઇનાઇટ વર્બ્સ કહેવાય છે, રાઈટ. ઇનફાઇનાઇટ વર્બ્સમાં આ જે સ્વિમિંગ છે ક્રિયાપદની સાથે, મતલબ કે વર્બની સાથે આઈએનજી આવતું હોય, રાઈટ, અને નાઉન કે વર્બનું કામ કરતા હોય, રાઈટ, એમાં ક્યારેય કોઈ ફેરફારની જરૂર ન પડે તો એને શું કહેવાય છે? એને કહેવાય જીરંડ. શું કહેવાય? જીરંડ કહેવાય છે. ઓકે, આ આપણે ભણવાનું છે. ક્લિયર થાય છે? આ વસ્તુ યાદ રાખવાની. નેક્સ્ટ જુઓ, હી વોન્ટેડ ટુ સ્ટડી, હી વોન્ટેડ ટુ સ્ટડી. હી વોન્ટેડ આ ક્રિયાપદ થયું, પરંતુ આ જુઓ સ્ટડી મતલબ ભણવું, ટુ સ્ટડી, રાઈટ. 2 + V1 આવે છે. ઓકે, 2 + V1 આવે છે. પ્રેઝન્ટ પાર્ટિસિપલ કે પ્રેઝન્ટ પાર્ટિસિપલની વાત છે તો એમાં પણ ક્યારેય આ હી આવશે, દે આવશે, સિંગ્યુલર હશે કે પ્લુરલ હશે, સબ્જેક્ટ કેવું પણ હશે, અહીંયા કોઈ ફેરફાર નહીં થાય. એટલા માટે આવા જે ક્રિયાપદ છે, આવા વર્બ છે, એને શું કહેવાય છે? ઇનફાઇનાઇટ વર્બ્સ કહેવાય છે. ક્લિયર થાય છે મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા છીએ કે આપણી પાસે વર્બમાં સૌપ્રથમ આપણે ભણ્યા હતા વર્બની ડેફિનેશન, રાઈટ. એના પછી આપણે એના ટાઈપ્સમાં એક વસ્તુ ભણ્યા હતા, ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ. ઓકે, અને પછી ભણ્યા હતા આપણે ફાઇનાઇટ વર્બ અને ઇનફાઇનાઇટ વર્બ્સ. ક્લિયર થાય છે? એ જ વસ્તુ જોઈ હતી. પછી આપણે એવું પણ જોયું હતું કે આપણા વાક્યો હોય એ વાક્ય હંમેશા વર્બથી બનેલા હોય છે, મતલબ કે વર્બની જરૂર પડે છે. એ સિવાય ઇંગ્લિશમાં વાક્ય બનવું પોસિબલ નથી. પરંતુ મેઇન વસ્તુ જે છે એ આપણે શીખવાની છે કે આપણી પાસે જે ક્રિયાપદો છે એ બેઝિકલી આ બે ભાગમાં વહેંચાયેલા છે, ઓક્ઝિલરી વર્બ અને મેઇન વર્બ. ઓક્ઝિલરીને આપણે કહીએ છીએ જનરલી હેલ્પિંગ વર્બ. શું કહીએ છીએ? હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ્સ કહીએ છીએ. જઈને કે આપણે કહીએ છીએ સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ. તો આ જે આપણા છે એ સહાયકારક ક્રિયાપદ છે અને આ આપણા મેઇન વર્બ છે. તો સહાયકારક ક્રિયાપદ અને મેઇન વર્બમાં શું ફેર છે? તો કે સહાયકારક ક્રિયાપદ આપણા હોય છે એ હંમેશા વાક્યમાં જરૂરિયાત મુજબ કામ આવે છે. મતલબ કે મેઇન વર્બને જ્યારે જરૂર પડે, ટેન્સ ડિફાઇન કરવા, સમય ડિફાઇન કરવા જ્યારે જરૂર પડે તો ત્યારે આપણા સહાયકારક ક્રિયાપદો કામ આવે છે. હા, એવું પણ નથી કે ફક્ત સહાય જ કરે છે. ઓફકોર્સ એ ઘણી વખત વાક્યમાં મેઇન વર્બ તરીકે પણ આવતા હોય છે. ક્લિયર થાય છે? વાક્યમાં જ્યારે ઘણી જગ્યાએ મેઇન વર્બની જરૂર નથી, જેમ કે આપણે વાત કરી હતી કે હોવાપણાની સ્થિતિ રજૂ કરવાની થાય છે, તો હોવાપણાની સ્થિતિ રજૂ કરવામાં ફક્ત ને ફક્ત આપણા હેલ્પિંગ વર્બ આવશે. ખ્યાલ પડે છે? તો ત્યાં આપણે મેઇન વર્બની જરૂર નથી પડતી. પરંતુ ઘણી જગ્યાએ મેઇન વર્બની સાથે પણ વપરાય, એટલા માટે તેને શું કીધું છે આપણે? સહાયકારક એટલે કે હેલ્પિંગ વર્બ કીધા છે. કેવા છે આપણા હેલ્પિંગ વર્બ? ડુ, ડઝ, રાઈટ. ડુ તો ડઝ, ડીડ,
એમ ઇઝ આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, વિલ, શેલ, રાઈટ, કેન, કુડ, મે, માઇટ, આ બધા શું છે આપણા મોડેલ ઓક્ઝિલરી છે જે સ્પેશિયલ કેસમાં આપણે ક્ષમતાને દર્શાવે છે, રાઈટ, અથવા પરમિશન માટે વપરાતા હોય છે. એ પણ આપણે જ્યારે મોડેલ ઓક્ઝિલરીઝનો વિડીયો બનાવીશું ત્યારે આપણે વધારે સમજીશું કે આના ઉપયોગો કેવા છે. ઓકે, પછી જુઓ મેઇન વર્બ શું છે. મેઇન વર્બ રન, કેચ, રાઇટ, સ્પીક, પ્લે, લર્ન. તો મતલબ કે આ જે વર્બ છે એ વાક્યમાં કોઈ ક્રિયા દર્શાવે છે, રાઈટ, કે જે શું છે તો એક સકર્મક પણ હોઈ શકે, અકર્મક પણ હોઈ શકે, પણ વાક્યમાં આ ક્રિયાપદો છે એ આવા વર્બને ઉપયોગમાં લઈ શકે છે, મતલબ કે એની સાથે હેલ્પિંગ વર્બ લાગી શકે છે. એટલા માટે એને શું કીધું છે મેઇન વર્બ. અને મેઇન વર્બ શું કરે છે એ એક્શન રિપ્રેઝેન્ટ કરતા હોય છે. શું કરે છે? આ એક્શન રિપ્રેઝેન્ટ કરે છે. શું કરે છે? એક્શન રિપ્રેઝેન્ટ. જ્યારે હેલ્પિંગ વર્બ શું કરે છે? સ્ટેટ ઓફ બીંગ, સ્ટેટ ઓફ બીંગ રિપ્રેઝેન્ટ કરે છે. સ્ટેટ ઓફ બીંગ મતલબ હોવાપણાની સ્થિતિ રજૂ કરે છે, જ્યારે મેઇન વર્બ છે એ આપણી ક્રિયા રજૂ કરતા હોય છે. તો આ બે પ્રકારના મેઇન વર્બ છે એ પણ આપણે યાદ રાખવા એટલા જ જરૂરી બને છે. હવે આપણે જોવાનું છે કે આ હેલ્પિંગ વર્બ છે એ આપણને કઈ રીતે મદદરૂપ થાય છે. આ સ્ટેટ ઓફ બીઇંગ શું છે એ આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોવું છે કે આ જે ટુ બીના ફોર્મ છે, બેઝિકલી આ આપણા શું છે હેલ્પિંગ વર્બ છે. તો હેલ્પિંગ વર્બમાં ટુ બીના ફોર્મ આપણને કઈ રીતે મદદરૂપ થાય છે એ આપણે જોવાનું છે, અને તેના શાબ્દિક અર્થ કેવા છે એ આપણે જોઈએ. ટુ બીના ફોર્મ, ટુ બીના રૂપોની વાત કરીએ તો કે એ હોવાપણાની સ્થિતિ રજૂ કરે છે. હોવાપણાની સ્થિતિ એટલે જો એક્ઝામ્પલ તો પ્રેઝન્ટમાં એમ ઇઝ આર વપરાય છે. અહીંયા જો રોહન ઇઝ અ સ્ટુડન્ટ, રોહન વિદ્યાર્થી છે, તો વિદ્યાર્થી છે એવી સ્થિતિ, રાઈટ, હોવાપણાની સ્થિતિ રજૂ કરે છે. એટલે અહીંયા શું આવ્યું છે? ઇઝ આવ્યું છે. અને ઇઝ શું બતાવે છે? તો અત્યારની વાત છે કે રોહન વિદ્યાર્થી છે, અત્યારે છે. ઓકે, પછી હી વોઝ શોર્ટ, પાસ્ટની વાત છે, ભૂતકાળની, કે તે તો ઠીણો હતો, શોર્ટ હતો. તો આ જે વોઝ છે એ શું બતાવે છે? તો કે ભૂતકાળની વાત બતાવે છે. પરંતુ શું છે એ પણ? તો કે હોવાપણાની સ્થિતિ રજૂ કરે. ભૂતકાળની વાત કરી છે પણ છે કેવું? તો કે હોવાપણાની સ્થિતિની વાત છે. આઈ વિલ બી ડોક્ટર, હું ડોક્ટર હોઈશ, હું ડોક્ટર હોઈશ, મતલબ કે ડોક્ટર બનશે ક્યારે? ભવિષ્યમાં. પરંતુ છે કેવી? હોવાપણાની સ્થિતિ છે, રાઈટ. એટલા માટે આ ટુ બીના ફોર્મ જે છે એને પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરમાં તમે આ રીતે વાપરી શકો છો. ક્લિયર થાય છે? બીજી વસ્તુ કે વાક્યમાં જો આ એમ અને ઇઝ આવે છે, ઓકે, તો એ કેવા છે? એ સિંગ્યુલર છે, એ સિંગ્યુલર વર્બ છે, મતલબ કે એ સિંગ્યુલર સબ્જેક્ટ સાથે આવશે, બરાબર. જ્યારે આર છે એ કેવું છે? એ પ્લુરલ છે, એ પ્લુરલ છે એટલે એની સાથે સબ્જેક્ટ પણ કેવું લાગશે? પ્લુરલ. આ વોઝ છે એ સિંગ્યુલર છે એટલે સિંગ્યુલર સબ્જેક્ટ સાથે આવશે. વર છે એ પ્લુરલ છે એટલે પ્લુરલ સબ્જેક્ટ સાથે આવશે. ક્લિયર થાય છે? વિલ બી અને શેલ બી છે એને સિંગ્યુલર પ્લુરલ સાથે કોઈ લેવા દે નથી, મતલબ કે એ બંને સાથે તમે વાપરી શકો છો. ક્લિયર છે? આ સિંગ્યુલર છે એમાં કેવા આવશે? તો કે હી, શી, ઇટ અથવા કોઈ સિંગ્યુલર ના, રાઈટ. પ્લુરલમાં કેવું આવશે? બેઝિકલી પ્લુરલમાં આ એમ છે એની સાથે આઈ એક જ આવશે, બરોબર. બાકી આ વોઝ છે એ અહીંયા વોઝ છે એ સિંગ્યુલર સાથે આવશે, સિંગ્યુલર સાથે આવશે, બરોબર. પછી યુ અને ધે છે, યુ અને ધે છે અને વી છે, તો આ કેવા છે? આપણા પ્લુરલ સબ્જેક્ટ છે. તો આમની સાથે શું આવશે? તો કે આ વર અને આર એ આપણા પ્લુરલ ઓક્ઝિલરી છે, એ એમની સાથે વપરાશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છીએ કે ટુ બીના ફોર્મ ભણ્યા પછી હવે ટુ હેવના ફોર્મ કેવા હોય છે. પહેલી વસ્તુ કે ટુ બીના જે ફોર્મ ભણ્યા આપણે, રાઈટ, ટુ બીના જે ફોર્મ ભણ્યા હતા એના અંદર આ જે V1 હતા એ આપણા એમ ઇઝ આર હતા, રાઈટ. આ શું હતા? આપણા V1 હતા, એમ ઇઝ આર. આ ટુ બી શું છે? એ બેઝ ફોર્મ ઓફ વર્બ છે. જેમ કે અહીંયા આપણું ટુ હેવ છે એ શું છે? બેઝ ફોર્મ ઓફ વર્બ છે. ક્લિયર થાય? આ એમ ઇઝ આર છે એ V1 છે, જેમ કે અહીંયા હેવેસ છે આપણા એ V1 છે. ઓકે, પછી V2 માં આપણી પાસે હતું વોઝ અને વર. શું હતું? વોઝ અને વર V2 હતું, ટુ બીના ફોર્મ. અહીંયા હેડ છે એ આપણું V2 છે. ક્લિયર થાય છે? ઓકે,
પછી V3 ની અંદર આપણે જોવા જઈએ તો બીન છે એ આપણું V3 બને છે. શું બને છે? બીન આપણું V3 બને છે. અને અહીંયા આનું જે V3 છે એ કેવું છે? એ પણ હેડ છે, રાઈટ. આ ફ્યુચર ટેન્સ છે એ કોઈ V3 ફોર્મ નથી, રાઈટ. એ તો આપણે ટેન્સના આધારે ખાલી અહીંયા લખ્યું છે. ક્લિયર થાય છે? ઓકે, ચલો હવે જુઓ અહીંયા શું કહે છે? ટુ હેવ એટલે શું? તો કે ની પાસે હોવાની સ્થિતિ રજૂ કરે છે. જેમ કે ટુ બીમાં શું હતું? તો કે હોવાપણાની સ્થિતિ હતી. જેમ કે હું શિક્ષક છું, તમે વિદ્યાર્થી છો, રાઈટ. આ પેન છે એવું દર્શાવવું છે તો એ હોવાપણાની સ્થિતિ છે. પરંતુ ની પાસે હોવા માટે શું કરશું આપણે? તો કે ત્યાં આપણે ટુ હેવના ફોર્મ વાપરીશું. જેમ કે મારી પાસે પેન છે, મારી પાસે માર્કર છે. ઓકે, જેમ કે આપણે વાક્ય જોઈ લઈએ. આઈ હેવ અ માર્કર. આઈ હેવ અ માર્કર. મારી પાસે માર્કર છે, મારી પાસે એક માર્કર છે. તો ત્યારે આપણે શું કરીએ છીએ કે હેવ મતલબ કે ટુ હેવના ઉપયોગ કરીએ છીએ. ક્લિયર થાય છે? રોહન હેઝ મેની ચોકલેટ્સ. રોહન પાસે ઘણી ચોકલેટ છે. તો રોહન સિંગ્યુલર નાઉન છે. શું છે? રોહન સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલે અહીંયા સિંગ્યુલર વર્બ વાપરીશું, રાઈટ. તો આ જે હેઝ છે એ શું છે? તો કે સિંગ્યુલર સબ્જેક્ટ માટે વપરાશે. હેવ છે એ શું છે? તો કે પ્લુરલ સબ્જેક્ટ માટે વપરાશે. પછી જો હી હેડ અ બાઇક યસ્ટરડે. તેની પાસે ગઈકાલે બાઇક હતી. તેની પાસે હી હેડ, રાઈટ. તો આ જે હેડ છે એ શું બતાવે છે? ભૂતકાળની વાત કરે છે, યસ્ટરડેની વાત કરે છે, પણ ની પાસે હોવાની સ્થિતિ રજૂ કરે છે. શી વિલ હેવ અ કાર સૂન. તેની પાસે થોડા સમયમાં કાર હશે. તો ની પાસે હશે તો એવું કહે છે ને, તો ત્યાં પણ શું છે? વિલ હેવ. ક્લિયર થાય છે? તો અહીં આપણે જોવાનું છે કે હેઝ છે એ સિંગ્યુલર સબ્જેક્ટ માટે છે, હેવ છે એ પ્લુરલ સબ્જેક્ટ માટે છે, હેડ છે એ તમામ પ્રકારના સબ્જેક્ટ માટે વપરાશે. મતલબ સિંગ્યુલર માટે પણ અને પ્લુરલ માટે પણ. ક્લિયર થાય છે? અને વિલ હેવ પણ શું છે? તો કે એ પણ સિંગ્યુલર અને પ્લુરલ બંને માટે વપરાશે. તો હેવ છે ટુ હેવના જે ફોર્મ છે એ શેના માટે વપરાશે? તો કે ની પાસે હોવાની સ્થિતિ રજૂ કરવા માટે, રાઈટ. જેમ કે આપણે એક વાક્ય હજી લેવું તો લઈ શકીએ. an aeroplane has two wings. બે પાંખડા હોય છે, રાઈટ. એરોપ્લેનને બે પાંખડા હોય છે. તો એરોપ્લેન પાસે બે પાંખડા હોય છે. તો એવા અર્થમાં આપણે હેવ હેઝનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર થાય છે વસ્તુ? ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્બ વિશે આટલી વાત કર્યા છે, રાઈટ. વર્બ શું છે, ક્યાં એનો ઉપયોગ થાય છે, કઈ રીતે સેન્ટેન્સમાં આવે છે, રાઈટ. સબ્જેક્ટ પછી વપરાતો હોય છે. ઓકે, પછી બીજું આપણે ભણ્યા હતા કે ટાઈપ્સ ઓફ વર્બમાં આપણે ભણી ગયા ટ્રાન્ઝિટિવ એન્ડ ટ્રાન્ઝિટિવ. ઓકે, ફાઇનાઇટ ઇનફાઇનાઇટ ભણી ગયા છીએ, ઓક્ઝિલરીઝ અને મેઇન વર્બ ભણી ગયા છે. એ તમામના કેવા ઉપયોગ છે એ પણ શીખ્યા છીએ. એ સિવાય આપણે ટુ બીના ફોર્મ પણ ભણ્યા છીએ, ટુ હેવના પણ ફોર્મ ભણ્યા છીએ. ક્લિયર થાય છે? આ જ વસ્તુને આપણે હવે જ્યારે ટેન્સ ભણીશું ત્યારે આ વસ્તુ આપણા માટે પાયાની વસ્તુ બનવાની છે. ક્લિયર થાય છે? આ વિડીયોને જો પૂરો નથી જોયો તો ફરી વખત પૂરેપૂરો જોઈ લેજો. આ તમારા માટે ખૂબ જ મહત્વનો વિડીયો છે અને યસ, ટેન્સમાં આ મહત્વપૂર્ણ મદદરૂપ તમને થવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ભેગા થઈએ ત્યારે આપણે ટેન્સ ટોપિક સાથે ભેગા થઈશું.